કમ્પ્લેટ પાયો છે બરધ્યાને અને બંધીને પછી શાંતિથી મોડા હમણાં પછી લઈ જાઉં હદનાપુરનો આખો દાડો ઘેરના ઘેર બંધેલો રાખું છું ને એટલે હેડતા જોર આવે છે. હા, હેડવામાં કમજોર છે. અમે તને હું ટેન્શન છે, ટેન્શન તો આ જીવનનું છે. આ જીવનના માથા દેવું છે, તારા માથા તો દેવું નહીં કે કેટલા પાપડીના કોથળા ખવડાયા, ગાય ખવડાયો તોય હમો થતો નહીં. હુકવ તો હજી હું હુકવ, તું હને હુકવાય છે. તારા કોઈ છોકરો પહેણાવાનો છે, છોકરો પહેણાવાનો તો આ જીવનને પહેણાવાનો હોય. હા, તું બંધવા દે થોડી વાર પછી મોડા શાંતિથી લઈ જાઉં છું વડનાપુરનો. મને અમુક ખબર પડી તમે કેમ હુકો છો, રિહારશો કીમો એક આકોટો કરો ને એટલે પાછા ખાવાનું એ ખાતા નહીં કે પાણી નહીં પીતા, એમાં હુકો છો તમે. અમુક આઈટમ બેહો પાછા વડનાર સુધી પછી લઈ જાઉં છું હમણાં મોડા. જોક એ પાછું ખાવાનું એ થોડું થોડું ખાજો, સવારે તો પાપડી ખવડાવી છે. હા, અમુ જીવન બળદ્યો બોધીને જોઈશ અને જે જીવન તમને ખબર નહીં. તમારા મનથી તો એમ છે કે સોમા પૂંજા મરી ગયો છે. એટલે આ સોમા પૂંજા મરી નહીં ગયો. સોમા પૂંજા તો આ જેવા એન્ટ્રી મારી દીધી, પણ તમને ખબર ને શું થાય છે ગામમાં હું તમે બધા ત્યાં જોઈ લેજો. જીવતો તો ને એટલે આ સોમા પૂંજાની તમે કદર નહીં કરી, અને જે દાડો મરી ગયો ને અને જ્યાંનું 12 વાગ્યા ને એ દાડા સેવા નાટક કરતા હતા, રોતા હતા. પણ હા ખો અને જીવન પેલા વખત તો પાડો ખરો ને એ ભૂલમાં ચોરાઈ ગયો તો, અને અમુ તો હકીકતમાં આ બરધ્યોય ચોરાઈ જહ. અને અમુ તો એકનું નહીં, બધોને એકનું સોરવાના નહીં. એ તો પેલું હતું ને એ ખાલી ટેલર હતું, અને અમુ તો પિક્ચર હજી તો બાકી છે. હા ખો એક કોણ નહીં સોરું અને બધાને હેરાન કરવાના છે. આજે બરધ્યાથી મુહૂર્ત કરી નાખું અને અમે સોમા પૂંજા તો ગામવાળાને તો ખબર હ કે સોમા પૂંજા મરી ગયો હ, એટલે ચોર તો કોઈ હાથમાં આવવાનો નહીં. હા, આ જીવન અમુ બરધ્યો બંધીને હેડ્યા છે. હા ખા જીવણિયા તને તો હું પાયમાલ કરી નાખું. અને જીવણિયા તને એકલા નહીં, એક કોણ પાયમાલ કરી નાખવાનો છે આ વખત. આ સોમા પૂંજા કોઈનું છોડશે નહીં કોઈ. હા, અમુ જીવણીઓ પોક્યો છે દરવાજા, અમુ બાન નીકળ્યો. હા ખા જીવન, હા અમે સીધો અહીંથી છોડી બાર ભેગો થઈ જાય, વેચાઈ જાય આજના આજ. આ જોકે મરી જેલાઈના જેવો કઈ નાખ્યો છો અને જીવણિયાએ એ હું કહી ગયો છે ને આ બરધ્યાને હુકવી નાખ્યો. હેડ હેડ ઓમ સુખમો જે સુખમો. આ જીવણીઓ તો ખાલી મોટી મોટી વાતો કરશે કે તો ઓમ ખવડાવું, એટલે ખવડાવ્યું હોત ને તો પેટ ઉપર હાથ મેળવ તો હરકી જાય. આ પેટમાં તો મણના તો ખાડા પડી ગયા છે અને વાતો જેવી કરે છે કે છે હેડા તો નહીં બળત્યો. કોનું શું આવશે આમ જે આવીએ અને ગમે તે કરે નેનું તો નેનું પણ બરબાદ કરીને મેળવાના છે જીવનીઓનું તો. હાલ ભાઈ જોતું રહેવું પડશે ને કે ગમલો તો જતો રહેલો નાશોથી આવ્યો. હા, ચા બા પીધો ને અમો બરધ્યો લઈ આવું ને પછી ના હોય તો હેતરમાં જવું છે. થોડા એરંડા ઉતાર્યા છે તે એકો લઈને જાઉં બરધ્યો જોડીને તે ભરીને ઘેર આવતો રહું. પછી હે ને શાંતિથી પછી આપણે ઊંઘવાનું, અમો ચિંતા નહીં. 2 કલાક ઊંઘ્યા છે. બરધ્યો કોઈ ખબર પડતી નહીં. આ બરધ્યો છો જો બંધવામાં મારે એવું રહ્યું કે હું શૂટિંગ શોય જતો રહ્યો કે શું જો કમ્પ્લીટ બંધીને જવું ફિટ. આ બાજુ તો નહીં જ ગયેલો બરધ્યો. ગોમમાં બાજુ જ જોવા એવું લાગે છે. હાર્યાને પગ હવે તો ગોમમાં જવું પડશે. ગમે તે કાની બરધ્યો ખોળી લાવવો પડશે. મારા એકના એક બરધ્યો છે આવડો નેનો રેલો હતો ને તારનો મોટો કરે છે. તાણે અમુક ઉંમર લાયક બરધ્યો થયો છે. અમુ નાવો તો ખોરવો તો પડશે. ગોમ જ જો છે, ગોમમાં બાજુ જ જો છે, જવું પડશે. ગોમમાં જવા દે જલ્દી. ગમે તે કાકો પાછો થઈ જાય બરધ્યો વાળો. આખો ગોમ ફરી વળ્યો પણ સોય બરધ્યો ના દેખાણો મારો. પગ જોતો જોતો આટલા આવ્યો છું. અમે
અમુ આવી જો રોડ અમુ શું કરવાનું બળદ્યો જોતો જોશો આ જીવનના ઈકડા જ છે એવું થાય છે મોરી પાડો ચોરાઈ ગયો અમુ પાછો બળદ્યો જતો રહ્યો આ જીવનનું ઘર પૂછું ભારી જાય ને ઈમો જ વતન ચોરીઓ કરવા આવે છે પણ જોકે પેલા કાર્ય નીકળ ખીલી તો લે ખીલી અને પેલા ખેમલા નીકળ ખાલી એક ચંપલ તો ઉઠાવાયથી ખબર પડા આ જીવનના ઈ જ પૂછું ભારી જશે પણ આ વખત તો ચોર પકડાય ને તો એનું કળાયું મોટું મેળવી પછી કળાયામાં તેલ વેડીને મારા પૈસે લાવું તેલ અને એ તેલમાં એને તળવો સાય ચોરને પણ એક વાર કહો પકડાવા દો પાડો તો મારો ભાઈ લઈ ગયો તો ને એટલા જતો કરે છે પણ આ બળદ્યો લઈ ગયો છે ને એ જતો નહીં કરવાનો આ મોનો ના મોનો હોય રોડું આવી ગયો છે ને બળદ્યો એટલે કોક સાધનમાં ભરાઈ જ ગયેલો લાગે છે અમે મારા કોકને પૂછવું તો પડશે ગામમાં કે મારો બળદ્યો ભારે તો કે નતો ભરે જલ્દી જવા દે ના કા લંકારી ઘેર રોટલો ખાવાય નહીં યાર આજ તો મોત છે જીવનલાલનું જવું પડશે જલ્દીમાં જો હોટલ જાઉં ને જો ગલ્લા જાઉં ને બધા શોમા કાકા સંભાળે છે એટલે મતલબ સંભાળે છે કે બધા નોમું માગે છે કે શોમલો છે દેખાતો નહીં નોમું આલી દો પણ મારે છે રીતના કહેવું કે શોમો કાકો ખરા ને શું જ નહીં આ દુનિયા ઉપર પણ અમે છે રીતના સમજાવું અને શોમા કાકા વગર તો જરાય ફાવતું નહીં એકલો પડી ગયો છું હું એકલો શોકણ બેહું કોઈના પાસે બેહવા જેવું રહ્યું નહીં અમે હું કરું કયો આ ગોમ આખું મને કેળવા આવતું હોય ને એવું લાગે છે એકલો પડી ગયો છું આમ તો બે જણા વથા ને એટલે ચા પાણી કરતા હોટેલે બેસીને ગપ્પા મારતા નિમને મારો ટાઈમ જતો અને ગમે તેવું કોમ હોય સારું હોય કે તો એ ખોટું હોય પણ શોમો કાકો મારા અંગાથી હોય ને હોય અમે અત્યારે હું ખરો ને હાવખર એકલો પડી ગયો છું બોલો રાતે ઊંઘું છું ને ઊંઘ આવતી નહીં અમે યુવાના વગર શું કરું હું ધંધા ઘણા કરવા છે પણ અમે હાલ ધંધોય શું કરું આમ તો શોમો કાકો હોય ને તો મારા વધારે તો નહીં કહેતો પણ અડધો સહારો હતા અડધો ગમે તે વાતમાં શોમા કાકાનો ટેકો માગું ને પણ એ માણસના મુઢે કોઈ દાડો ના આવે હાય હાથ હોય હું કોક શોમા કાકા આમ કૂવામાં પડવાનું છે તો માણસ મારા ઓલે ઓછો દાબીને કૂવામાં પડી જાય કાલે પેલા કાળિયા પહાણ જોતો ને ખાલી સમાચાર પૂછવાનું કીધું ના હોય તો મન હલકું થઈ જાય 5 મિનિટ બેહું રૂપાળી વાતો કરું 4 લાફા મેલ્યા બોલો મને હું શું કરવાનું હા હોય તો અમે ટાઈમ થાય એટલે બોલ્યા અગર ઘેર જતું રહું છે રોટલા ખાઈ અને ઊંઘી જવું છે શાંતિથી ક્ષમા મારા મોતી ખોવાઈ ગયો છે લે તારા ઘેર ખાવા દોડા નહીં અને મોતી ક્યાંથી આવ્યો તારા પાસે અરે કેમાં મોતી મારા બળદ્યાનું નોમ ચાલ્યા એ જીવણિયા મથીના પાડાનું પૂરું થયું છે બસ તાર જ બધું ખોવાઈ જાય છે એક વખત કે છે પાડો ખોવાઈ ગયો એક વખત કે છે મારો બળજો ખોવાઈ ગયો તો તું હા વર રાખજે તારી ડોશી ના ખોવાઈ જાય કેમાં એ બધું જવા દે મારા મોતી સાહેબ ભાર્યો તો એ જીવણિયા હું કોઈના મોતી વર નહીં રાખતો અને હું મને ખરો ને આ બળજોની પાડોની ભેંસોની વાતો ના કરતો ગજાળવાની નકર મારા જેવો ભૂંડો કોઈ નહીં પાડામાં તો મારો પાડા જેવો ભાઈબંધ ખોઈ નાખ્યો મારો વાઘ જેવો ભાઈબંધ ખોઈ નાખ્યો એ તો મુઓ ખોઈ ગયો પણ મારો હાલ બળજો ખોઈ ગયો એનું જીવણિયા હું તને ના પાડી કે તારા વસ્તુ પર ખોવાઈ ગયો હોય ને તો મને વાત ના કરતો મહેરબાની કરીને તું તારા રસ્તા જતો હું કોઈ ડખામાં પડવા માંગતો નહીં કંટાળી ગયો છું અમે મારું જીવન ખરું ને આ જીવતો છું પણ મરેલો હોય ને એવું કપાય છે એ ખેમા આ જીવનના ઈકડા છમ ચોરીઓ થાય છે આ પોતું મારી ગયા છે બીજું કોઈ નહીં જીવણિયા બીજું કોઈ નહીં તારામાં ઠેકોણું નહીં તું ગજાળા જેવો ને બળજા જેવો છે એટલે એ ખેમા જે મારા હંગાતી ચોકડ સરપંચ ના ગયા આ મથી નેટ અઠવાડિયા ઘર ભાડ્યું છે હજી સરપંચ ના ઘેર વાતો કરે છે જે સરપંચ ત્યાં કંટાળી ગયેલો માણસ છે નહીં બે મેલ છે ને તો મારા બે દોત પડી ના ખાય નીકળવાન કરવાથી ગમે તે કરીને જવું તો પડશે આ ત્યાં પગ નહીં ભગવાન ને હેડવાન કરવાથી એટલે મારા હંગાતી જીવણિયા હું નહીં આવું કેમ નહીં આવું અલ્યા તારા ડખોમાં તો મારું જિંદગી પૂરી થઈ જાય મારો છોકરો રસ્તામાં કોઈ ખબર પડે શકે નહીં પડતી એમાં ગમે તે કરી મારે તો જવું તો પડશે મારો બધો ખોવાઈ ગયો છે એ જીવણિયા તું તારા હાથે બધું કરે જા મને ના કહેતો ભારે હોય તો ચેક એટલે જીવણિયા હું તારા પાડા ચોરીને જોય તારા બળજા ચોરીને જોય એ બધાની વર રાખું છું લે ઓય બેઠો છે એટલે પૂછ્યું નવરો છું હું વર રાખવા બેહી રહ્યો છું બધાની પણ લાફા ના મેલ કરે છે જીવણિયા અત્યારે તો લાફા મેલું છું વધારાનું માથું પકવી નાખે તો પોડું ફોડી નાખ્યું એટલે નીકળી જવાથી
એ ખેમા માર ભાઈ નહીં હેડકી હેડકી તારો ભાઈ ના થવાય નકર તું તો ગોગડી દબીને મહી નાખ લેવા માટે પૈસા. એ ખેમા નહીં મહી નાખું પાડો તો મુવો જોતો જો પણ આ બળદો જતો તો મારે એકો હાથે ખેંચી લાવવો પડે હેડકી જીવણિયા મથીન કંટાળીને બેઠો તો લ્યા. તો હેડ તો મારા અંગાથી ખેંચી સરપંચને કે હેડકી. અમુક શોભો કાકો જતા રહ્યા છે ને એટલે મારે ટેકાની જરૂર છે એક માણસને. એટલે તારા ઉપર વિશ્વાસ નહીં આવતો મને. પેલા માણસ તો જીવણિયા ખરો ને ગળું કાપી નાખે ને તો મોઢામાંથી ચૂં વાત ના નીકળે એવો માણસ હતો મારા ઓલે જીવાલ દે. અમે મુયા હોત થઈ ગયો તો રૂપિયો આલે એવો નહીં કે કદી સાપ હોય એવો નહીં, પણ હું એકલો પડી ગયો છું ને એટલે જો સરપંચ ને હું વધારાની માથાકૂટ નહીં કરું, બધું તારે કહેવાનું. હું કઈ બધે તો રહેજો પણ બીજું બધું તારે કહેવાનું. એ જીવણિયા મારા બળજો નહીં તો રહી ગયો, બળજો તારો તો રહી ગયો છે. કગરવાનું તારે કે તમે ગામમાં ના હોય તો કેમેરા ને ખાઈ જો કે મારા ગળીએ ચોરીઓ થાય છે. સાચી કરી ભૂલ તો ઈવાની તો સાહેબ હું તારી વાતમાં ટેકો આલ્યો, બાકી બીજું બધું હું માથા નહીં ઉપાડું. આ તને કહી દીધું. એમાં આવી ચોરીઓ થઈ જાય થોડું ચાલતું હું બંધીને ખાલી ઘેર જઈને 2 કલાક ઊંઘે ભર્યો તો ચોરીઓ. જીવણિયા મૂળ તો તીબ આવ્યો છે બધો. મેં એવું કર્યું તારું ઠેકાણું નહીં. મારા ગળીએ પાડોય છૂટો મેલ દેવાનો, બળજોય છૂટો મેલ દેવાનો. પાડો છૂટો મેલ્યો તો પણ લંકાની છૂટી ના મેલતો ન કશીઓ કુઠાઈ જા પાછો વાર રાખજે. અમુક ગમે તે પણ આ સરપંચને બધું કહેવું પડશે મારે. એ ભણા ઉઠા ધ્યાન રાખજે જો ચોક પાછો ડુંગરીઓ સોપાઈ ના જી. નહીં જો તો સોપેવા બંટી કાકોને છે. જો તો સોપતા છે કમ્પ્લીટ કામ કરજો. બંટી કાકા ધરું દો લ્યો. ચાલુ રાખો શેડી છું. ચિંતા કરશો નહીં. તમે પાણીની વર રાખો. આસુ ના સોપુ જાતી સોપા જાતી. નહીં કીધા જેવું તમે ચિંતા કરશો નહીં. કમ્પ્લીટ ડુંગળી ચોપાય છે. ભણા હા. ડુંગળી તો ખરી ને ગરીબોની કસ્તુરી કહેવાય આ તો. લેવો છો તારું? હા લ્યો. કોંતી કાકા વ્યવસ્થિત ચોપજો પાછા. જો તો અમે લીના દો પઠા નકા માર મોમો ખરા ને એ પાછા ફેર ચોપવર આવશે. એના કરતા પહેલાથી જ વ્યવસ્થિત ચોપો. શું છે? આ ધર રહું જ પર ભણા હુંનું નામે છે. હુંનું નહીં મેલ્યું. હંગાતી જ ફરું છો મામા. ચિંતા કરશો નહીં. ભણા હું ડુંગળી ખરેખર હરખી પાકી જાય ને તો પોર ઓનાથી 3 ગણી વાપવાની છે. કશો વાંધો નહીં. કોંતી કાકોને ચોપવા તૈયાર છે અને આપણે જરૂર લાવવા તૈયાર છીએ. બરોબર ચોપા છે. જોઈ જો પાછા વયા આવીને. જોયેલું જ છે એટલે એ પાતો એમ નહીં જોયું હોય. ઓ પાછા એમ ના કહેતા કાચી ચોપાય છે. હવે તો ખાવાનો ટાઈમ થઈ ગયો. ટોયકા પડે છે કે માર મમ્મી બોલાવે. મને ખબર પડી રહે તારા પેટમાં અમે ખરે મનારો બોલતો હોય છે એટલે કે ખાવું તારે ન મારું લે. તે ના હોય તો રવાય દો, નહીં જવું. ના પૂછે તો થોડું કામ થાય. તમે હટજો. પેલા ખાતા એ ઘેર જઈને પેલા પેટનું કરીએ પછી બીજું કરીએ. લ્યો આ ધરું ચોપે જજો. જોવા એમ લેજો. પણ જો હમણાં ખરો ને ખેતરમાં કામ કરવાનું છે હાલ ખરો ને ગામમાં જે જેવું છે નહીં એટલે હાલ આપણો ગામમાં જવું છે નહીં. ગોમનું નામ મેલો તારે. જે કામ કરો છો ને એ કરે જો સોનામાં. અમે શાંતો પાછા બેસો. તવ કરું ખાવાનું નહીં. ખાઈએ છીએ હજી થોડી ભૂખ લાગવા દે. ભૂખ નહીં લાગી નહીં લાગી હજી. અમે પેલું પાણી હેતરમાં ચાલુ છે એક બાજુ. હું તો કેવું શેરી ડુંગરીઓના પૈયે કાઢજો પાણી ચાલુ જ છે પાણી. વાર્તા તારે પાણી અને હું ખરો પેલો રોપ આલતો તો ટોકલ લઈ. તે રોજ પોકી રખ નહીં પોકી રહા. રોપની ચિંતા નહીં. કમ્પ્લીટ ચોપાઈ જશે પણ પાછું હેડવું પડશે ખાઈ. આમ તો ખાવા કાઢો તો સારું જલ્દી. અરે કાઢું ખાવાનું ઉભા થજો. એટલે એની બુદ્ધિથી કામકાજ લેવાનું છે આપણે ખેતરમાં. સમ કની બુદ્ધિ છે લેવાનું છે તાને એટલે એને ડુંગળી સોપાઈ કે નહીં સોપાવરાઈ. હવે તમાર તો મજૂર કરેલો છે અમે તમારા ડુંગળીઓ ખાવાની અલ્યા મજૂર કરેલો પણ આયોજન તો તારા મોમાનું કે. ઓહો જોક આ હારું વળી કામ કરો છો તે તારી મમ્મી તો ખાલી વાતો જ કરવા છે અને હું કહું છું આ ડુંગળીઓ તૈયાર થાય એટલે ડુંગળીઓ બનાવવાનું છે. બધું બનાવશી રે. તમે પેલા તો કોમો હું પાડાનું પૂંછડું બનાવો મોરી કીધું તે હજી બનાવી નહીં ને ખાલી વાતો કરી ચલવવાનું. કોમરસી જેની લીવા ડુંગરીઓ બનાવી દીએ અમે પાછું ઘેર વાઈ છે ને કોમમાં લાવવાની. કોક નહીં વાતો ઠેકવાનું કરો. કરે ભણા નહીં પર ઠેકવાનું. જે કહે છે ને એ વાત તો માનતી જ નહીં અને જે કહે છે એ કરતી નહીં. સાના મોટી બોઢા કુટશે કે અને મને ખબર છે આ ડુંગરીઓનું નામ લઈ લઈ બીજું કોઈ નહીં હોય તને હું ખબર નહીં આખા ગામની તું ખબર રાખે છે. હું ખબર નહીં રાખતો એટલું તો અરે ખબર રાખે છે. તો મેથીના લાડવા હોબરા છે બીજું કોઈ નહીં હોબર્યું મને ખબર છે બધી અને પેલા ખેમાબન બાયડી
ખેમાભાઈ ની બાયડી તો બધું કેતી છે, કચરિયાનું કેતી છે. તમે ગમે કે હું બધે હો રાખો છું તો હું હો રાખો છું એમ કે મને એટલે પણ આની વાત કરે છે, આખા ગામની તો હું વાર રાખું છું. તમે પણ બાયરી તો એમ કહેતી હતી કે જીવન તો પાડો ખોઈ જાય કોણ લઈ ગયું અમે પાછો પાડાને મરવા દો કે જે ચાલે છે ચાલવા દો અત્યારે હાલ. આ પાછો પાડો શોથી વચ્ચી લાઈન અમે ચાલ્યો. પાડાને પૂંછડામાં જવા દે કે અને તે ખેમલાની બાયડીની વાતોમાં શોખણ આવે છે. એ એક નંબરની ખરી ને ફૂંકણી છે, ફૂંકણી. અને દૂધ ભરવા જાય તો આને કહેતી હતી હું નતો કેતો સોન નાખવા જોય બૈરોની કટે સોન નાખવા જોય તોય વાતો કરે, ગોમાં દૂધ ભરાવા જોય તોય વાતો કરે, નાની વાત હોય ને તોય મોટી વાત કરીને મેલે. આ સરપંચ ઘેર હું કરું છું ના બેહી રહી છે પણ આ વાતો ઘરમાં જોજે, હું કરવા જશે ઘરમાં જા. ઓહો, ડુંગળીઓ તો પવન ચાલુ કર્યું. ડુંગળીઓ જવા દે કે તેલ પીવા જે કહેવાય એ! તે કહેવાનું છે. તેલ પીવા હું કા જવા દે લે? તી ખર્ચો કર્યો હા? ના તમે ખર્ચો રૂપિયા આલી કર્યો દીધો હા? આ જીવણિયા તારો બાપો કેટલો ખર્ચો પડે છે, 50,000 ખર્ચો પડે છે. ઇન્દમ ડુંગળી નહીં ખવાતી, બાજરીના રોટલામાં. તાણે ભણા આ પાછો તમે- કે પુરસામ જવા દે લે પછી નીકળવાનું કર. ના નહીં પારીક જીવણિયા, હમણાં અઠવાડિયું તમારા મારા ઘેર હમો પગ નહીં મેલવાનો. હું ના કહેતો તો કે મને હંગાત લઈ લે ને ખોટું મને સંભળાય તું. અને તને એ હું ટપાલી થઈ ગયો છે તું હમણાંથી. ખેમા કહું છું હું તું ઉભો રાખ કે એક બાદ. ગામનો ચમચો થઈ ગયો છે. સરપંચ હું ચમચો નહીં થઈ ગયો. આ મને ધોરાઈને વાયકણીઓ લઈને આવ્યો તો મને કોઈ ના કહેતા જે કેવો મને કહો. એટલે લોકોનો હપેત્રો તને હંપ્યો છે બધા ગામવાળાએ. બેવું કર્યું. તને જેનું હોય આ ખબર કરે સરપંચના ઘેર. આરે મને ના ખબર નહીં પાડી કે હું અઠવાડિયું ગામમાં નહીં આવવાનો. એટલે ગામના સરપંચ છો અસમ ના આવો એટલે ગામમાં જોડ્યા. વાત કરો છો તે. આખો દાડો કોઈ ગમવા ના બેહી અમારે ખેતી કરવાની છે. એ ભણ્યા ગમો ચોરીઓ થવા મળી તો મમન કહી દે કેમેરા લગાઈ દીધો. એટલે આશીર્વાદ જાગીએ બચ્ચો નહીં ચાર્જિંગ લઈને ફરે જઈએ. રાતી નહીં દાડા દીવા ચોરીઓ થઈ છું. એટલે ગામનો સરપંચ હું બધો કેમેરા લઈને માથા કરીને ફરેલા ગામ વચ્ચે. માથા નહીં ગામના થોબલે મારી દો કેમેરા. મેલે એ કેમેરાની જરૂર નહીં. સોના મના ઊંડા ખડમાં ઊંઘવાનું રાખો છો ને તે સોના મના બહાર ઊંઘવાનું રાખો. એટલે કોઈ રાતી ચોરી નહીં થઈ આ દાડા ચોરી થઈ છે. અરે દાડા તમે ઝાકતા નતા રે ઘેર નતા જીવડ્યા દાડા કોઈ બહાર જેલા હતા ગોમ જેલા એટલે હતા. ગામનો સરપંચ દારે ઓટા મારે ચાલે એટલે લખ્યા લેલું છે. લખા લીલું છે કા સરપંચ નું કામ હોય તો આબુએ પડો ગામમાં. એટલે અરે કોમ છે સરપંચ નું રે. બીજો કીધું હું નહીં બોલ્યો જરાય નહીં બોલ્યો હું. એટલે હની ફરિયાદ લઈને આવ્યા છે ના રે. મારો બરધો ચોરાઈ ગયો છે. ચાલે એટલે આ સરપંચ ખરા ને એ આખવાનો બરધોની વાર રાખવા સરપંચ બન્યો છું હું. કે હા કે અમે એક દાડો તારા લે જીવને પાડો જતો રહેશે, એક દાડો બળદ્યો જતો રહેશે. એટલે તારા ઈચ્છા ગમો ચોર્યો થાય છે ગમો કોઈને જાનવર જ નહીં લે. આ જીવનના એકલ પોચું મારી જશે પણ ચોર હાથમાં તો આવી જાય ને. એ સોની મણી બોયો સોરે આગળ હુકા બટન તોડી નાખી દઉં જબ્બાનો સોનો અને અનલ હોનાનું છે બધું ચોરાઈ જાય છે. હા હું એની એ જ કહેતો હતો કીધું આવું કહેવા ના અને દવાય. મળી જાય એવું બરધ્યો ચૂકું લઈ ગયું છે 12મું. સરપંચ ગમે તે ચોર કોક લઈ ગયો છે ખરો. હજી તો ચોરની વાત કરે મથી ને હજી તો પેલું ટાટા પડ્યું હું ના નહીં. કહેતો તો કે અઠવાડિયેથી હળગ્યું તું ને સરપંચ અમોલ મારો મારો બરધ્યો ખાલી બંધીને ઘેર જોશું 2 કલાક ઊંઝ્યો ને બરધ્યો જતો રહ્યો. અલ્યા પણ બપોરે તો વાર રાખવી પડે કે દાડા દીવા થોડી ચોરી થાય નહીં તારો બાપો છૂટી થઈને કોકના હેતરમાં ચરવા જો હોય તો. કોના કોક દોયરાનું ઠેકોનું રાજ દોયરાનું. અરે દાડામાં ઠેકોન નહીં હોય દોયરામાં ઠેકોન નહીં હોય તોડીને જતો રહ્યો હોય તો. અરે નવું દોયડું લાવ્યો છું. અત્યારે ઘર તોડે એટલે બરધ્યા લઈ જાય બધા. હું એ જ કહેતો હતો કીધું આવું કહેવા ના દવાય સરપંચ નું તો જોરાઈ ન વાલી. એટલે આ ગામનો સરપંચ હું ના બરધ્યાનું પૂંછડું પકડવા દે. હું ના કહેતો તો કે લે નહીં જવું એવાની હવે શાંતિથી જીવવા દે. પણ ખેમલા ગામમાં બીજા આલી મુવાલી આવી છે માણસો એટલે હો રાખવી પડે સરપંચ નું ચમ કોઈ. એટલે એવાના ઘેર હું ચોકી કરીને બેહું. હું થયું જીવનભાઈ હું થયું અરે ભાભી આ હું તો હું હારી વાત કહેવા આવ્યો છું મારે બરધ્યો ચોરે. આ હારી વાત છે લે આ હારી વાત છે. હારી જ છે કે તને ખબરતા તો છો નહીં. હા હું એટલે હું કહેવા બેરો હું. મને હોભરો તો ખરો ખબરતા જ નહીં હે મુર્દા તો. પેલો પાડો ચોરાઈ ગયો ને ફરજના બરધ્યો ચોરાઈ ગયો પણ ખરો. એમાં ભૂલ હોય તારે મમ્મી ચોરી તા કાકા ગમો છેટલો નો જાનવર છે કોઈની હોકોર થઈ કદી હોકોર થઈ. કેમાં જો આ વાત ખોટી વાક્ય લઈને આવ્યો છું ને ડખો તું વાક અવરો કરાવવા મારું અમારે નામ ઘેર. ના લેતા મારું નામ ના લેતા. પાડો ચોરાઈ ગયો ને એ તો મેં જતું કર્યું. સોમલાલ જો જીવણે માથામાં ખણતો ના જો નો મારું મગજ ખરો ને છટકી દે તો બરધો લેવાય નહીં ને પૂંછડું લેવાય નહીં હોય. પણ
તમારી જવાબદારી છે ફરી જવાબદારી એ હું બળદ્યાનો ભગવા દો મુઈ કણ અરે ભગવાન આ તો પણ ગમો પૂછવું પડે આજુબાજુ ગમો અરે બળજો તારો ને મોહ કે પૂછો તો કેમલા આ ખોટી વાત કરે હો તો ખોટ બંધ કીધું કે તું બધા જાનવરોની ઘરની વર રાખીને બેહરા નકર કોક દાડો લંકાડીને કોક ઉપાડી દે હા તે સરપંચ લેવા જઈ નહીં હું એ જ કહું છું ને એ સરપંચ અવળી અવળી વાતો કરશો નહીં આવરે નહીં તું ઊંધો છે જીવણિયા તારા ઘરની તારા વાર રાખવાની છે સરપંચ ઉપર ટોપલો ના ઠેલાવતો પાછો આ તને કહી દીધું ગામના સરપંચ હું કાં છે છો મારી વાત તો સાંભળો હું વાતો બ્રો અમે જોયા જેવું નહીં હું તો આ તારા સુધી જોઈ જ જઈએ કા પેલા જીવણિયાનો પાડો જતો રહ્યો અમુ જીવણિયાનો બળદ્યો જતો રહ્યો આમાં કશું નહીં લેની ડોસી જતી રહે રાગ રાગ ગામમાંથી બધાનો આવું ચોરાઈ જાય તમારી ભેજ જતી રહે તમે એવું કરશો શું કરશો કે હળો એટલે સરપંચ ના ઘેર ચોરી થાય એમ નક્કી ના તને શું રખાય ખબર પડી સરપંચ ના ઘેર ચોરી થાય એવું તમારે- મને ના પડતું તું લઈ ગયો છી તો એ મારું નામ ના લેતા એ તો જીવણિયા પછી તારે બધી ચોરીઓ કરીને વાત કરે છે તને આ તો ચોરોનું હું નક્કી બધાના ઘેર ચોરીઓ કરે અરે થા બધાના ઘેર જે દાડે બીજે ચોરી થાય ને એ દાડાવાનું પગેરું લેવું બાકી આ નંબર એક નંબર નો જુઠ્ઠો છે એ કોની વાત- જુઠ્ઠો નહીં મારો બળદ્યો લઈ ગયો સકો અને હું એના પગે પગે આવ્યો છું બળદ્યાના હા તું તો પકડી લી એકતા ને પગે પગે જોતો તાને એ તો ખાલી પગ પડેલા હતા કીધું કેસ કરી દો કે પણ અને પછી હું બળજો ઉડી ગયો ઉડી નહીં ગયો કોકને સાધનમાં ભરાઈ દીધો જીવનભાઈ ના તો કેસ કરી દો વાત સાચી છે સરપંચ હું તો એમ કઉ છું આ મગજ વણાનું અહીંથી લઈ જા આમાં આ વાત પેલી વાત તો દબાઈ છે અને હમણાં આ ઉપર છે ને તો પેલી એક ખુલ છે અને ના હોય તો લેવાના દેવા પડી રહે અને આખા ગામમાં ફૂંકણ્યું છે અરે સરપંચ હું વહી લઈને ના આવત પણ અરે હું કરતો તો ગામ વચ્ચે દોડથી બોઘાડા પાડતો તો એટલે પછી મેં કીધું નહીં ગામમાંથી ખબર પડે ઓનું ગમે તે થાય ઓનો ડૂચો મારી દે એટલે પેલી વાત દબેલી રહેજો હાથ ખાતો નહીં પણ પછી મેં કીધું સરપંચ પાસે લઈ જવા દે કીધું ફોહલાઈ બોહલાઈ ઘેર લાયો એટલે સરપંચ હું ઘરમાં બધા રાખી છું તમને ખબર પડે ને તો ચાલે આપણને એટલે હું બધું ગોડો જ મને ખબર નહીં પડતી આપણને પેલી વાતની ખબર છે પણ ગામ વાળા તો પેલી વાતની ખબર નહીં કે એટલે જો ખેમલા નવાના હંગાત જૂનું ઉઘડ છે ને તો આપણે ટોલી કરાવી પડશે ઓર રાખજે એ જીવાણિયા ઘેર હાનો મારો બધો ખોરિયાલ છે તાને જ હું ઘેર જાય નકર હું તો વાય જ દેહ્યો સરપંચ ના ઘેર જ. હું નહીં ઉભો થવા જીવણિયા વધારે નાટક ના હારો હા એટલે સરપંચ સાહેબ બધું મારું જ તોરાય છે તમારું કોક દાડો તોરા એટલે ખબર પડશે અને હું તમે નહીં મને બધો ખોરિયાલો ને તો હું કેસ કરી દઉં કેસ બરોબર છે અને મારા વગર સીધો નહીં થાય આ લુગરો કશો ગામમાં. વાંધો નહીં, આ લાફાનો જવાબ તો આલી દ્યો. હું સીધો ડાયરેક્ટ જાઉં છું પોલીસ સ્ટેશન ખાઈ દઉં છું. જો ફૂટવા પડી ગયા અરે કેસ કરી દઉં કેસ આ જોડે આ તો મું ના પડતો લઈ જવા એટલે તો ગરમી કરે હે અરે બુદ્ધિ વગર ના પાછો વળી જા તું નવું કરે કોક અમે નવું થવાનું તું યા બળધા જેવો છે તે લોકોના બળધાને લીધા હોય લઈને આવશે વરઘોરું હું નહીં લઈને આવ્યો રે મને લઈને આવ્યો છે અલે ક્ષમા પણ કોને તો બુદ્ધિ નહીં આખા ગામમાં તને ખબર પડે છે આ મૂર્ખો છે આ કેસ કરશે ને તો પેલો કેસ ખુલશે ને તો આપણો બળધા જેવા થઈ જાહું આ તમારું કેવું નહીં માનતો ને મારું કેવું છતી માનશે વાત કરો છો તે આ તો ગમમાં ઉપર તો તે હોય લઈને આવ્યો હું હું તો કઉ છું ના હોય તો એકાદો ટોટિયો જુદો કઈ ના તે પોલીસ સ્ટેશન પોકાના શું કીધું ઉભો રહેજે. હાય, વણા હું કંટાળી ગયો છું આ સરપંચ થઈને તો મારા માથાનો દુખાવો થઈ ગયો છે કેસ કરતો તમે હું કા ટેન્શન લ્યો છો પણ ટેન્શન તો હું સમ ના લઉં ગામનો સરપંચ છું હમણાં બધો ટોપલો મારા ઉપાડીને ફરવાનું હોય પોલીસ છે આવે પેલા સરપંચ પાસે આવે સરપંચ જવાબ આલે તાણે પોલીસ ગામમાં પેહ એ તો પોલીસ ઓકશે આ ગામનો પોલીસ શિકાર હું ઓફિસર હા એક દાડો બકરું ખોજ એક દાડો પાડો ખોજ અને આ બધું જ્યું તુજે પણ આ સરપંચ થયા પછી મારે જેટલું બધું દુઃખ ખાઈને પડી ગયું છે તુજે તમે આ ખાતા નતા ગામનો સરપંચ બનું ખબર પડી જાય આમાં મારે પોલીસ તો આ ગામની વાર રાખવી માણસોની વાર રાખવી કા જાનવરોની વાર રાખવી આમાં બધા ખોવાઈ જાય તો આ સરપંચ ના ઘેર કેવા આ બનું મૂર્ખો છે જીવણીઓ ગામનો રોડ કોક લાવું તો આ સરપંચ ના ઘેર કેવા બનું કોક હારો માણસ મળી જવો તો લોકો કહેવાનું સરપંચ ના ઘેર બન આ લોકો જ જતી નહીં મારે આપણે કાપલું કામ કરજો તમે ટેન્શન નહીં લેવું થઈ રહે હું ટેન્શન ના લે અત્યારે ખાવાનો દારો જોજે ઉતરે એવું જ નહીં ભણા ખાઈ લેજો પેલું પોણીએ ચાલુ છે અરે હું ડુંગળીઓમાં. ખાવાનું ઉતરે પેલો પોકી જશે ને તો આમાં આ એક નંબર નો મૂર્ખો જીવણીઓ મેરો ખાઈ લેવું કાઢું વણા ખાવા અરે કાઢજો પોલીસ મમ્મી સ્ટેશન તમે. પોકી જશે ને જીવણીઓ તો આ બળજાનો કેસ લખાવશે ને તો શેરી પાડાનો કેસ ખુલશે એટલે આપણા ખરા ને બધાના પોતોના બૂચ વાગી જશે પણ આ પેલા ખેમલા મૂર્ખાને ખબર ના પડે કે સરપંચ ના લઈને જઉં છું હું ના કહી દીધું હોય તો કા કશું ના થાય આમાં બળજામાં શું થાય વણા હુડી વચ્ચે હોપાડી છે તારા મોમાની એમ ના તો પેલા થોડું ખાઈ લેજો
અલે આવી વાત જોડીને અમે ખાવાનું ઉતરા મને હવે પેલો એક બાજુ પોણી ચાલુ થાય ને એક બાજુ ડુંગળીઓ ચોપાય છે અલા ડુંગળીઓ તો પૂંછડા પહેરી દે પેલા જીવણિયાનું કોક કરવું પડશે હેજે હા પેલું પોણી ને હું તા વણી તો કાલે વારીશું પણ જો પેલો કહી દે હે ને તો જેલમાં જવું પડશે ને અમારે ડુંગળીઓ મંગળીઓ બધું વાય પડ્યું રહે તો મારો મમ્મી ઉભા રહો. મમ્મી અરે નહીં કેવું મને હેજે બે સારા વાળી ના હો તો પોત પછી આલે ને જીવણિયાને ફોહલાઈ કેસ કરવાનું બંધ રખાઈએ આ શિખર નાવાય નાટક કરી કરીને આવું છે મૂર્ખા આ બીજું ટાઈમ કોઈ નહીં, ટાઈમ આવી સરપંચની ગયો છે દશા બેહી ગઈ છે દશા આ બમ્માને કાઢવાના કર્યા છે બીજું કોઈ નહીં મારી વાત એકાય હોભળતા નહીં પણ અમુક પદમાં આવશે કેસ તો કરી જ દેવાનો છે એ વાત તો ખબર તું જાય વાત ખબર વચ્ચે જતો રે મારા આગળથી તારી લંકાળીની છોકન વચ્ચે એક ડગલું આગળ પડ્યું છે તો ખબર ચમ નહીં પડતી ગોડાયો ચમ કરું છે બુદ્ધિ વગરના હું ગોડાયો કરું છું તમે બધા ડાયા છો વાત તો હોભળતા નહીં લે મારી લે જીવણીયા તારી વાત મેં હોભળી એટલે તો તારા હંગાતી સરપંચ ના ક્યારે આવ્યો ખેમા તમે વાત નહીં હોભળતા ને પણ આમાં જીવન રહ્યો ને પોતે જઈને કેસ કરી દે હા, બધું લખાઈ દે હોય લે આ જીવણીયા હું કહું છું 4 દાડા ઠંડુ પડવા દે પેલો કેસ આગળ જે પાડા વાળો હતો તને છે ખબર નહીં સોમભાઈને બારે બારી કૂટ્યા છે આખા ગામમાં કોઈને ખબર નહીં એ પાડો પૂંછડામાં જો પણ હાલ મારો બધું જો એનું હું અલ્યા જીવણીયા તું બરજાનો કેસ લખાવા છે અને પાડાની વાત ખુલી તો અરે ખુલવે તો ખુલશે પણ એક વખત પોચી 5 જણા જેલમાં જવું ખબર કેમ નહીં પડતી અરે! સમજ તો કેમ નહીં અરે હું એનો જેલમાં જાઉં જેલમાં તમે જાઓ મારો મોતી ખોવાનો છે મારો મોતી ખોવાઈ ગયો છે મોતી ખોલ્યા વગર નહીં રહું હજી ખબર નહીં તમને આમાં હાલ પેલા તને બધો ખોવાનો તો મોતી છો આ ત્યાં મોટી શું લે પાછો મારા બરજાનું નામ મોતી છે આવડો જ્યાનો હતો ને તાનથી મોટો કરેલો છે બરજાનું તો પછી જતો છે મેલીન મોટી તને જતો નહીં રહ્યો કોક લઈ ગયું છે પણ હું મેલું નહીં કેસ કર્યો મારી વાતો પર ઉભો રહે આટલો ઉભો રહે મૂસો ખરી નેચી રાશ કે નેચી રાશ અમે તો અધાર સડાવી છે હજી અધાર સડાવી છે જીવણીયા, થોડો બુદ્ધિનો ઉપયોગ કર થોડો બુદ્ધિનો ઉપયોગ કર હાવખર હું ગોડાયો કરું છું જીવણ. સમજ કેમ નહીં પડતી એ ખેમલા તમારી કઈ ચોરી થઈ હોય તો અમુ મને બોલાવા આવતા ના પાછા એવું નહીં જીવન તું સમજતો નહીં સમજો છું બધું તમે હોભળતા નહીં મારી વાત અમે બળધો તો ઠેકોણો થઈ જાય પણ તું એ ઠેકોણો થઈ જાય અમે બળધ્યામાં તો હું ભલે ઠેકોના થઈ જાઉં પણ મારો મોતી લાયો કે નહીં મેલો ખેમા હા ના કરતા મારા 1 લાખ રૂપિયાનું નુકસાન પડ્યું લાખ રૂપિયા નુકસાન સરપંચ અમુ આનો મોતી એવો હતો કે મને બારે હોય તો માંથી મુઠ્ઠી રસ્યા ના નીકળે અને મને લાખ રૂપિયાનું નુકસાન હે ને પડ્યું છે નારો પૂછડું હોનાન તો નતું ને કે અરે અરે મોતીના પૈસા 50,000 રૂપિયા 50,000 નો તો પાડો લાખ રૂપિયા થયા કે ના થયા બોલો જીવન વધારાની મૂર્ખામી ના હારી હો અને આ ખરો ને જો તું આ બળધ્યાનો કેસ લખાવે છે ને અને શેરી જો પાડાનો ખુલશે ને તો આપણે બધા ખરા હલવાઈ જાઉં બધા સાબરમતી જેલમાં ખરા ચણા ખાવા પડશે ચણા આ પાડાને લીધે જીવણિયા બળદ્યોય તો હે ને અને આપણે ચિંતા કરે ને આ બળધ્યાનું વળતર તો ખરું ને હું ગમે તે ગ્રાન્ટમાંથી તને હરખું કરી આલે બરાબર ના ગ્રાન્ટમાંથી હરખું નહીં કરું જીવણિયા મારી જુબાન છે ઓય આજથી મારી જુબાન હું સરપંચ ને પોણો 3 જણા ખરા ને એ તારો પાડો છે તારો બળદ્યો ના દળે તાર સુધી રાત દાડો ઊંઝે નહીં કોડ્યું ખાલી જીવન જો. કોડ્યું ભાઈ આ બળધ્યાનો ચોર પકડાણ પેલો તો જો સજા ના લીધી પેલા તો હાલી, હાલી. આ બળધ્યાનો ચોર પકડા હે ને તો તું એવી તું સજા- કે તું કે એવી સજા આલતી? હા બરોબર છે બરાબર ને? છે. જો મારા પૈસે તેલ લાવવાનું છે તમારે બધો મોટી કઢાઈ લાવવાની એ કઢાઈમાં નાખીને તળવાનો છે કશું વાંધો નહીં જા તારી કશો કાઢી. બધું થઈ જા કેસ લખાવા જતો નહીં હું કીધું કશો વાંધો નહીં હા, પણ હવે ચિંતા કરે ને બે બળધ્યા આવશે ને એટલા પૈસા લ્યો એક હારી ગ્રાન્ટ આપવા દે સરપંચ કોણ છું 2 દાડાનો વાયદો તારી લંકાની શોગન કોઈની નહીં અરે કી? મારે લંકાની સોગન કોઈને ન કહો પણ 2 દાડા પછી તો ત્રીજો દાડો તમે નહીં પાડો જીવણિયા એટલું સમજી લેજો હા, મ- બે દાડા તો ગમે તે શાંતિથી જતા રહે ને, પણ ત્રીજા દાડા ના, તો ના. જોઈ જા ઓનો મોતી કોક કરીને ખોળવો તો પડશે આપણે મોતી જેવા થઈ ગયા છીએ આ પેલાનો ખોળામાં આપણે ખેમા સેવા થઈ અને જાય ઓનું ઘર જ છે ને પાડી જાય ચોર મને એ ખબર નહીં પડતી અરે ખેમા એ તું આ કરજે પાછું. ગામની પનોતી બેહાડી દે હા. તું હાથ અને જઈને નેટ બે નેટ દાડા. વાત દબાઈએ છીએ એટલે પેલી સ્પ્રિંગના જેમ ઉછાળશે એક દાડો. હું તો એમ કહું છું 5 જણ 5 કાઢીને ના હોય તો આ બળધ્યાનું ટાટા પાડી દઈએ હા, મું ના હાલું. મારા ઘેર ઓબો છે મારા ઘેર ધાર સાથે ખંજરી ના તારા ઘેર વાબો છે તો મારા ઘેર મોવડો છે તો પછી તમે એના પૈસા લેવાની વાત કરો એવું છો. નહીં કેતો બચવાના ખાતર પૈસા આલવાનું કહું છું એ વાત
અમાર ઢોલ ફૂટી જશે ને અરે પૂંછડામાં પેઈ ગયો ફૂટી જાય તો અરે ખેમા, વાતો કરવા નીકળી ઘર ખોઈને જાત્રા કરવા નીકળવાનું હા, બે દાડા ખેમા આલ્યા છે, 2 દાડા ખોડીએ. 2 દાડામાં ખોળવા તૈયાર રહો વાતો અરે કરવાની. બધે તારો ખાવ છે મને ગરમી કરીને જો અરે અમે ગરમી તો બધાની એ થાય એવી છે. તમે શું બીજું કોઈ નહીં આ સરપંચ ને પોતો પાડી જશે જે આવે છે સિક્કો મારી ના હેડ્યો કશું નહીં કરવું. એને આમાં ફોરમ ભરવું નહીં આટલું વર કાઢી નાખવા દે પછી હાખો તમારું હુરમાં હતું નતું. કોણા સરપંચમાં ઉભો રહું, સરપંચમાં ઉભો રહું. જોયું ને 4 વરમાં દશા